દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની વિવિધ શ્રેણીઓ વચ્ચે 4 દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2024નું આયોજન 15 થી 18 માર્ચના રોજ કરાયું છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 15 થી 18 માર્ચના રોજ સુરતમાં ઓટો એક્સપો 2024નું આયોજન કરાનાર છે. તો આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે ગુજરાત જ્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના સ્તંભ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે રાજ્યમાં યોજાનારા મેગા ઓટોમોટિવ શોમાં દેશની અગ્રણીય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ, ઓટો એસેસરીઝ, સ્પેર પાર્ટ્સ અને વર્કશોપને લગતી મશીનરી અને ટૂલ્સ પ્રદર્શિત કરાશે. આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝિટ એક્ઝિબિશન ગણાય છે. આ એક્સપો ઓટોમોબાઈલ ઉદ્યોગમાં નવીનતમ નવનીતતાઓ અને વિકાસનું પ્રદર્શન કરશે. ઉદ્યોગકારો, વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નવી તકનીકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક આ એક્સપો પૂરી પાડશે. તો સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2024ના ચેરમેન મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે સુરતમાં યોજાનારા સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોને દર વખતે જબરજસ્ત પ્રતિસાદ મળે છે. ભારતમાં દિલ્હી બાદ સુરતમાં બીજા ક્રમના કમ્પોઝિટ ઓટો ઇન્ટરનેશનલ એક્સપોનું ભવ્ય પ્રદર્શન સુરતમાં યોજાય છે. આ વખતે પણ આ પ્રદર્શનમાં મોટા ભાગની દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓટો કંપનીઓએ ભાગ લીધો છે, જેમાં ફોર વ્હીલર સેગમેન્ટમાં મિની કૂપર, ઓડી, મર્સિડીઝ, BMW, વોલ્વો, જેગુઆર લેન્ડ રોવર, ટાટા મોટર્સ, ટોયોટા, લેક્સસ, નિસાન, ઇસુઝુ, કિયા, હ્યુન્ડાઈ, સ્કોડા અને મહિન્દ્રા જેવી વિવિધ બ્રાન્ડનો સમાવેશ થાય છે. એક જ પ્લેટફોર્મ ઉપર પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, એક્સેસરીઝ, વર્કશોપ, ટૂલ્ડ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ઓફ એવા ભારતના બહુ જૂજ ઓટોમોબાઈલ એક્ઝિબિશન થાય છે. આ એક્ઝિબિશનમાં મોટાભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેક્ટ્રિક્સ વ્હીકલ તથા હાઇબ્રિડ વ્હીકલ્સનું પ્રદર્શન કરાશે. આથી આ પ્રદર્શનમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે. તો ભારતમાં ગત સપ્તાહમાં 5મી માર્ચે લોન્ચ થયેલી BYD સીલ કારને આ ઓટો એક્સપોમાં ડિસ્પ્લે કરાશે. ભારતમાં હજી સુધી આ કારને કોઈ એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરાઈ નથી, ત્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સના યોજાનાર આ ઓટો એક્સપોમાં આ કારને પ્રથમ વખત ડિસ્પ્લે કરાશે. આપ સૌ જાણો છો કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અનેક વર્ષોથી જુદા જુદા એક્ઝિબિશન કરીને એક્ઝિબિટર્સ અને વિઝિટર્સને એક સારું પ્લેટફોર્મ આપી રહ્યો છે. ત્યારે ઓટોના ક્ષેત્રમાં ઓટો એક્સપોની 6ઠ્ઠી શ્રેણી આગામી તારીખ 15, 16, 17 અને 18 માર્ચ 2024 દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખજૂર ચોકડી ખાતે આ એક્ઝિબિશન આયોજિત થવા જઈ રહ્યું છે. ત્યારે આ એક્ઝિબિશનની અંદર જુદા જુદા પ્રકારની દરેક કેટેગરીના વ્હીકલ્સ એક્ઝિબિટ થનાર છે. ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, કોમર્શિયલ વ્હીકલ હોય કે એવી હોય, અને એમની એસેસરી, કાર ડેકોર, આ રીતે અનેક પ્રોડક્ટ આ એક્ઝિબિશનમાં એક્ઝિબિટ થવાની છે. જુદી જુદી દરેક મોટી નાની મોટી બધી જ કંપની પોતે પાર્ટિસિપેટ કરી અને જુદી જુદી આકર્ષક ઓફરો પણ આપી રહી છે. ત્યારે જેમને પણ કોઈપણ પ્રકારનું વાહન ખરીદવાનું છે તેમના માટે આ એક બેસ્ટ અને એક્સલન્ટ ઓપોર્ચ્યુનિટી છે. તો આવો આપ સૌને આવકારું છું, આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું કે આ ઓટો એક્સપોની અંદર આવી અને આપ આપની પસંદગીનું વાહન ખરીદી શકશો. અને વિશ્વની શ્રેષ્ઠ કક્ષાની જે પ્રોડક્ટ છે, કાર છે, તે અહીં ઉપલબ્ધ થવાની છે. તેથી પસંદગીની વિશાળ શ્રેણી જ્યારે આપને ઉપલબ્ધ થવાની હોય તો આપ આ એક્સપોની મુલાકાત લઈ આપની વ્હીકલની પસંદગી કરી શકો છો. આવો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને હું આવકારું છું. થેન્ક યુ વેરી મચ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.